સાતમના ખાખરા તો એનો લોટ બંધાઈ ગયો છે. હવે એના ગોળીંડા થાય છે. એક બાજુ વણવાનું ચાલુ છે, એક બાજુ સુકવવાનું ચાલુ છે. ખાખરાનો લોટ થાય છે સાતમના. ચાલો આજે આપણે મમરાને એને ચેવડો કરવાનો વારો લીધો છે. આ માંડવીના બી તરાઈ ગયા છે. હવે એ આપણે મમરામાં નાખી દેશું. માંડવીના બી જેમ જેમ તરાતું જાય એમ એમાં મમરામાં એક કરતું જવાનું છે બધું. હવે ત્યાર પછી આપણે મકાઈના પૌવા લીધા છે. હવે એ આપણે તળશું, કારણ કે અમને લોકોને મકાઈના પૌવા ભાવે, ઘઉંના પૌવા નથી ભાવતા. એટલે મકાઈના પૌવા બધે આપણે નાખી દેશું, કારણ કે અમારા લોકોને ચેવડો વધારે ખાય છે છોકરાઓ. મિષ્ટાન તો ઓછો ખાય, પણ ચેવડો ને એવું બધું વધારે ખાય. ફરસાણ વધારે હોય અમારે. મકાઈના પૌવા આપણે તરાઈ ગયા છે. હવે એ આપણે મમરામાં નાખી દઈશું બધે. પ્રિય મિત્રો, તમે જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદતા જશો અને ઓનલાઈન ખરીદી કરતા જશો તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જે લિંક પરથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરશો તો તેમાં તમને ડિસ્કાઉન્ટ એટલે વ્યાજબી ભાવે મળશે. જલ્દીથી જાઓ અને લિંક પરથી ખરીદી કરો. થેન્ક યુ. હવે આપણે એને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. હિંગ નાખવાની છે, આપણે સેવ નાખી દઈશું. હવે આપણે બરાબર મિક્સ કરતા જઈશું. હવે આપણે ચેવડાને બધાને સરખો મિક્સ કરી દેશું. સેવ છે, મકાઈના પૌવા, માંડવીના બી બધું આપણે એક સરખું મિક્સ કરી દેશું. હવે બધું મિક્સ થઈ ગયું છે. આપણો ચેવડો કમ્પ્લીટ છે. પાવડર આપણે તેમાં નાખી દીધો. બધું સ્વાદ અનુસાર બધી તમામ વસ્તુ નાખી દીધી છે આમાં. તમે કેવી રીતના બનાવો છો ચેવડો એ અમને કોમેન્ટમાં જણાવશો. અમે જો આ રીતના બનાવી છે. અમારા સાતમમાં આટલો જોઈએ છે. આથી આ તો જે અમારે ખવાય છે તો આથી અમારે ડબલ જોઈ છે. આ તો આ વખતે છોકરા બહાર ખાતા હોય એટલે પછી ઓછો બનાવ્યો છે, એને આથી અમારે વધારે જોઈ. આ આપણે પાલેસે લાડવા કર્યા છે ઘરે, કારણ કે બહારના ખાય છે ને કાચી ખાંડ રહે છે, એટલે આ ઘરે બનાવ્યા છે.
ઘરનું ખાય ને હેલ્ધી હોય. તો બને ત્યાં સુધી આ બધું ફરસાણ અમે બહારથી જ લઈએ છીએ કમ્પ્લીટ. પાપડી છે, શક્કરપારા છે, તીખું ચવાણું, તીખા ગાંઠિયા એવું આ બધું અમે બહારથી જ લઈએ છીએ. ફરસાણ, ફરારી, ચેવડો, ખાખરા આ બધું કમ્પ્લીટ જ અમે